જેતપુરમાં હની ટ્રેપ કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50,000 પડાવ્યા. મહિલા સહિત 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. તીર્થ હોટલ માલિક ઉદય પંડ્યા પણ સામેલ. જેતપુરમાં રહેતા કારખાનેદારને હની ટ્રેપના ફસાવાનું કાવતરું રચી 50,000 રૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજામાં લીધા છે. મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ રામજી મંદિર પાસે સર્વોદય સ્કૂલની સામે રહેતા અને ગઢની રાંગ ઇલાહી ચોક નવાગઢ ખાતે નંદગોપાલ પ્રિન્ટ નામે સાડી પ્રિન્ટિંગનું કારખાનું ચલાવતા અંકિતભાઈ જીતેન્દ્રભાઈ રાદડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવિનભાઈ આંબલિયા, ભાજપ અંગ્રણી કમલેશ પંડ્યાના પુત્ર, તીર્થ હોટલના માલિક ઉદયભાઈ પંડ્યા, માર્કેટિંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડિંગના માલિક કિશનભાઈ રાદડિયા, રેશમાબેન ધવલભાઈ વેકરિયા અને ધવલભાઈ વેકરિયાનું નામ આપ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સમીર ખાન બલોચ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, જેતપુર.